વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રમાં કોમ્પિટિટિવ લેવલમાં અમુક પ્રશ્નો પૂછાય છે, તો એમાંથી આપણે અમુક સોલ્વ કરીએ. તો સૌથી પહેલાં એક રિએક્શન છે PCl5 gives PCl3 + Cl2. આ જ પ્રકારનો એક એક્ઝામ્પલ હમણાં પણ આપણે ગણ્યો. સંતુલન અચળાંક આપ્યો છે અને ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ માંગ્યો છે. તો આપણી પાસે ફોર્મ્યુલા છે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KP. એલએનની જગ્યાએ કેપી લખીએ તો આગળ 2.303 આપણે લગાવીએ છીએ. તો કેની કિંમત અંદર મૂકીશું અને પછી સાદરૂપ આપીશું. અહીંયા કેલેરીમાં કિંમત જોઈએ એટલે આરની કિંમત 1.987 અથવા તો 2 કેલેરી લઈ શકાય અને આન્સર આપણને મળશે આ રીતે 9197.5 કેલેરી. અનધર એક્ઝામ્પલ છે 2SO2 + O2 ઇટ gives 2SO3. એનો ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આપ્યો છે અને સંતુલન અચળાંક માંગ્યો છે. તો સિમ્પલ છે, ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K. એમાં તમને log K ને કરતા બનાવી દો. આ કિલો કેલેરીમાં છે એટલે આરની વેલ્યુ આપણે લેવી પડે 1.987 × 10⁻³ કિલો કેલેરી અને એના પરથી log K અને પછી એન્ટીલોગ ઉપરથી આપણને K મળી જશે. સ્ટેટ બોર્ડમાં પૂછાયેલો છે આ પહેલાં પેન્સિલ સેલના વપરાશ દરમિયાન મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે એ કેલરીમાં આપેલો છે. તો સંતુલન અચળાંક શોધવાનો છે એટલે સિમ્પલ જ છે. ડેલ્ટા જી -2.303 RT log K ફોર્મ્યુલા લગાવીએ, log K ને કરતા બનાવીએ. આ કેલેરીમાં છે એટલે આરની કિંમત આપણને કહી દીધી છે અહીંયા કે 2 કેલેરી તમારે લેવાની છે, તો 2 લઈશું. પ્રમાણિત સ્થિતિ હોય એટલે ટેમ્પરેચર 298 એમ કરતા log K અને પછી એના પરથી એન્ટીલોગ પરથી આપણને K મળી જશે. આ રિએક્શન જો PMTમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. Br2 + Cl2 ઇટ gives 2BrCl. એના માટે એન્થાલ્પી ફેરફાર કિલો જૂલમાં અને એન્ટ્રોપી ફેરફાર જૂલમાં આપેલો છે. તો સંતુલન તાપમાન શોધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ કરીએ કે આ કિલો જૂલને 10⁻³ ગુણી અને જૂલમાં લઈ આવીએ. સંતુલન વખતે તો ડેલ્ટા જી 0 હોય તો આપણી જે ફોર્મ્યુલા છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H - T ડેલ્ટા S, એમાં તમે ડેલ્ટા જીને 0 મૂકી દેશો તો ડેલ્ટા H - T ડેલ્ટા S ઇક્વલ ટુ 0. સો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ T ડેલ્ટા S. સો T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H અપોન ડેલ્ટા S થઈ જશે. એક એક્ઝામ્પલ છે નેક્સ્ટ, તમે જુઓ જાતે કરી શકો એમ છો. કયા તાપમાને સંતુલન સ્થપાશે એમ પૂછ્યું છે. તો ડેલ્ટા જી 0 લઈ લેવું પડશે. અહીંયા એન્થાલ્પી કિલો જૂલમાં અને આ જૂલ પર મોલ કેલ્વિનમાં છે એટલે એનું કન્વર્ઝન કરવું પડશે. અને તમે કરી શકશો. નેક્સ્ટ છે C solid + CO2 gives 2CO. એનો એન્થાલ્પી ચેન્જ અને એન્ટ્રોપી ચેન્જ પાછું કિલો જૂલ અને જૂલ એટલે કન્વર્ઝન કરી લેશું. તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો એક એક્ઝામ્પલ આપણે અગાઉ ગણ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે લઈએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H - T ડેલ્ટા S. પ્રક્રિયા સંતુલનમાં હોય તો એને 0 લઈ લઈએ ડેલ્ટા જીને, એટલે આ રીતે થશે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ T ડેલ્ટા S. એના પરથી તમે ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરશો ડેલ્ટા H અપોન ડેલ્ટા S. આ ટેમ્પરેચર આવે છે 1000 કેલ્વિન. તો એનો અર્થ એ થયો કે 1000 કેલ્વિને પ્રક્રિયા સંતુલનમાં છે. તો જો પ્રક્રિયાને આપમેળે કરવી હોય તો 1000 કરતાં થોડું વધારે ટેમ્પરેચર આપવું પડે. 1000 કેલ્વિનથી વધારે ટેમ્પરેચર એમાં જોઈશે.
આ એક્ઝામ્પલ જો ઘણી બધી વખત પૂછાયેલો છે. એક રિએક્શન આપી છે, એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ આપ્યું છે. ઓકે, હવે અહીંયા ડેલ્ટા એસ તમને ત્રણેય પદાર્થો માટે આપ્યા છે, X2 માટે, Y2 માટે અને XY3 જે બને છે એના માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શન માટેનો ડેલ્ટા એસ આ ફોર્મ્યુલાથી જોવો પડે. જુઓ તમે અહીંયા એની ફોર્મ્યુલા, ડેલ્ટા એસ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા એસ નિપજ માઇનસ સિગ્મા ડેલ્ટા એસ પ્રક્રિયક. તો નિપજ તરીકે XY3, પ્રક્રિયક તરીકે 1/2 ડેલ્ટા એસ ઇન્ટુ X2 અને 3/2 ડેલ્ટા એસ ઓફ Y2. એની જે વેલ્યુઝ છે આ ત્રણ વેલ્યુઝ એ આમાં મૂકી દઈએ તો ડેલ્ટા એસ રિએક્શન મળી જશે. સંતુલન તાપમાન એટલે સંતુલન ડેલ્ટા જી તો 0. સો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ. એના પરથી ટેમ્પરેચર મળી જશે. એના જેવો જ એક નેક્સ્ટ એક્ઝામ્પલ, આ રિએક્શન છે ગ્લુકોઝના ઓક્સિડેશનની, હમણાં પણ આપણે જોઈ હતી. સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આ ત્રણના આપ્યા હોય, આનો તો નહીં આપ્યો હોય કારણ કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી એની 0 થાય. તો ગ્લુકોઝની દહન ઉષ્મા શોધવાની છે, પણ અહીંયા કીધું છે પ્રતિ ગ્રામ. જો જેઈમાં પૂછાયેલો ક્વેશ્ચન છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડની વેલ્યુ મૂકીએ. સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઓફ નિપજ માઇનસ પ્રક્રિયક આ બધાને મૂકીશું. O2ની તો 0 થશે એટલે આપણને આ મળી ગઈ -2900 કિલોજૂલ પર મોલ. એટલે કે 1 મોલ ગ્લુકોઝનું દહન કરવું હોય તો -2900 કિલોજૂલ એનર્જી જોઈએ, એટલે એટલી રિલીઝ થાય ગ્લુકોઝના દહનથી. તો 1 મોલ માટે આટલી એનર્જી રિલીઝ થાય. ગ્લુકોઝનું આણ્વીય દળ 180 એટલે કે 180 ગ્રામ ગ્લુકોઝનું દહન થાય તો -2900 કિલોજૂલ એનર્જી રિલીઝ થાય. તો 1 ગ્રામ ગ્લુકોઝના દહન માટે કેટલી રિલીઝ થશે તો -16.11 કિલોજૂલ જેટલી રિલીઝ થશે. એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. સાયનેમાઇડ આપ્યું છે અહીંયા. સાયનેમાઇડ એની ઓક્સિજન સાથેની રિએક્શન બોમ્બ કેલરીમીટરમાં કરેલી છે. 298 કેલ્વિન તાપમાને એની ઇન્ટરનલ એનર્જીનું મૂલ્ય આપેલું છે. તો આ જ તાપમાને ડેલ્ટા એચ ગણો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે NP માઇનસ NR કરી નાખીએ એટલે ડેલ્ટા એન ગેસ મળી જશે 0.5. પછી ફોર્મ્યુલા લગાવીશું. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ RT. ડેલ્ટા યુની વેલ્યુ મૂકીએ. ડેલ્ટા એન ગેસ આરની કિંમત 0.08312 લિટર ઇન્ટુ અપોન મોલ કેલ્વિન. ટેમ્પરેચર 298. તો વેલ્યુઝ મૂકવાથી તમને આન્સર મળશે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ -741.5. અહીંયા એક વસ્તુ કરવી પડશે. આ જે આરની વેલ્યુ છે એ આપણે બારમાં લીધી છે, એની જગ્યાએ કિલોજૂલમાં લેવી જોઈશે. તો શું થશે 8.314 ઇન્ટુ 10⁻³ આપણે મૂકવું પડશે. તો 8.314 ઇન્ટુ 10⁻³ એ વેલ્યુ મૂકીશું. એટલે અહીંયા આપણે એ વેલ્યુ મૂકીશું અને આન્સરમાં ચેન્જ નહીં આવે, આટલો જ આન્સર આવશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 60 ગ્રામ એલ્યુમિનિયમનું ટેમ્પરેચર 35 થી 55 ડિગ્રી વધારવા માટે જરૂરી ઉષ્મા ગણો. એલ્યુમિનિયમ માટેની મોલર ઉષ્મા ધારિતા આપેલી છે. એલ્યુમિનિયમના પહેલાં મોલ શોધી કાઢીએ. ઉષ્મા ધારિતા એટલે કે એની ઉષ્મા ક્ષમતા આપી છે. ટેમ્પરેચરનો વધારો 20 છે. તો ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ N ઇન્ટુ ડેલ્ટા T એ વેલ્યુ ફોર્મ્યુલામાં વેલ્યુઝ મૂકીશું એટલે આપણને
સીધો એનો આન્સર મળશે. વિદ્યાર્થી મિત્રો, આ એક એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 મોલ પાણીને 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી -10 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠારવામાં આવ્યું છે. તો થતો એન્થાલ્પી ફેરફાર શોધો. અહીંયા ઉષ્મા ક્ષમતા અચળ દબાણે CP ઓફ H2O લિક્વિડ અને CP ઓફ H2O સોલિડ આપેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, H2O લિક્વિડ છે 10 ડિગ્રીવાળું, એમાંથી H2O લિક્વિડ 0 ડિગ્રીવાળું કરીએ તો એનો એન્થાલ્પી ફેરફાર થાય ડેલ્ટા H1, અને એ ડેલ્ટા H1 અહીંયાથી લઈને આપણે આ રીતે કરી શકીએ. પછી 0 ડિગ્રીવાળા લિક્વિડમાંથી 0 ડિગ્રીવાળું સોલિડ આપણે કન્વર્ટ કરીએ તો એનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H2. એટલે આ થયું ઘનીકરણ થયું, એટલે ફ્યુઝન થયું, એટલે ઉષ્મા પ્રણાલી ગુમાવશે. એટલે અહીંયાથી ઉષ્મા નેગેટિવ લેવી પડશે. અને પછી 0 ડિગ્રીવાળા સોલિડમાંથી -10 વાળું સોલિડ, એની ઉષ્મા આપણને આપેલી છે. એટલે આ પ્રણાલી ફરીથી એકવાર ઉષ્મા ગુમાવશે, એટલે એટલી નેગેટિવ આવશે. અને હવે હેસના ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે આ ત્રણેયનો સરવાળો એટલે આપણને મળશે ડેલ્ટા H. તો એ ત્રણેયનો આપણે સરવાળો કરી અને આ રીતે ડેલ્ટા H મેળવી શકીશું. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કાર્બન મોનોક્સાઇડમાં દહન થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર આપેલો છે. તો કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનાવીએ એ વખતે રિલીઝ થતી એનર્જી ગણવાની છે. તો પહેલાં આપણે લઈ લઈએ ઇક્વેશન. C+O2 ઇટ ગિવ્સ CO2. એની એન્થાલ્પી આપેલી છે 393.5 કિલોજૂલ પર મોલ. 44 ગ્રામ CO2નું સર્જન થાય એ વખતે ઉદ્ભવતી ઉષ્મા જો આટલી હોય તો 35.2 ગ્રામ CO2ના સર્જન દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી થાય? તો સિમ્પલ છે, શોધી શકાશે. એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે. N2 + 3H2 ઇટ ગિવ્સ 2 એમોનિયા. એની રિએક્શન એન્થાલ્પી આપી છે. તો એમોનિયા વાયુની પ્રમાણિત સર્જન મુક્ત ઉષ્મા ગણો. હવે પ્રમાણિત સર્જન મુક્ત ઉષ્મા એટલે 1 મોલ માટે હોવી જોઈએ. આ રિએક્શન એન્થાલ્પી છે ને આપણને ડેલ્ટા FH સ્ટાન્ડર્ડ પૂછ્યું છે, આપણે વાત કરેલી પહેલાં. 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ ધરાવતા તત્વો અથવા દ્વિપરમાણુ અણુઓની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે ઉદ્ભવતી ઉષ્માને આપણે પ્રમાણિત સર્જન ઉષ્મા કહીએ છીએ. એ પૂછ્યું છે આપણને. તો આ 2 મોલ માટેની છે, તો રિએક્શન એન્થાલ્પી ડિવાઇડેડ બાય 2 કરી નાખીએ એટલે 1 મોલ માટે એટલે કે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા આપણને મળી જાય. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2A + B ઇટ ગિવ્સ 2D આપ્યો છે. અને રિએક્શન માટે ઇન્ટરનલ એનર્જી ચેન્જ અને એન્ટ્રોપી ચેન્જ આપ્યો છે. આ કિલોજૂલમાં છે, આ જૂલમાં છે, એટલે પાછું આપણે એને કન્વર્ઝન કરવું પડશે. તો ડેલ્ટા G સ્ટાન્ડર્ડ ગણો અને પ્રક્રિયાની સ્વયંભૂતા ચકાસો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ફોર્મ્યુલા મૂકીએ ડેલ્ટા H = ડેલ્ટા U + ડેલ્ટા N ગેસ RT. આના પરથી ડેલ્ટા N ગેસ આપણે મેળવી લીધું. બધી જ વેલ્યુઝ મૂકીશું તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ આપણને મળશે. પછી આપણી પાસે આ ફોર્મ્યુલા છે ડેલ્ટા G સ્ટાન્ડર્ડ = ડેલ્ટા H સ્ટાન્ડર્ડ - T ડેલ્ટા S સ્ટાન્ડર્ડ. તો જે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ આપણે અહીંયાથી લઈ આવ્યા એને અહીંયા મૂકીશું. ડેલ્ટા S સ્ટાન્ડર્ડ જૂલમાં અથવા એને કિલોજૂલમાં કન્વર્ટ કરીને અહીંયા લઈ આવ્યા. આ વેલ્યુ અહીંયા લઈ આવ્યા અને આ વેલ્યુને અહીંયા લઈ આવ્યા. તો ડેલ્ટા G સ્ટાન્ડર્ડ મળી જશે. હવે ડેલ્ટા G સ્ટાન્ડર્ડ પોઝિટિવ આવ્યું તો એના પરથી શું અંદાજ લગાવી શકાય કે પ્રક્રિયા આપમેળે નહીં થાય, આવો અંદાજ આપણે લગાવી શકીએ. એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ H2O બને ત્યારે પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર શોધો. અને ડેલ્ટા H સ્ટાન્ડર્ડ આપ્યું છે -286 કિલોજૂલ પર મોલ. હવે 1 મોલ પાણી બને છે ત્યારે થતો ઉષ્માનો ફેરફાર +286 કિલોજૂલ પર મોલ છે, એટલે જૂલમાં આટલા થશે.
તો ડેલ્ટા એસ પર્યાવરણ આપણે શોધીએ. પર્યાવરણમાં થતો એન્ટ્રોપી ફેરફાર પૂછ્યો છે એટલે તો ડેલ્ટા એચ અપોન ટી. જો પ્રણાલી એટલી ઉષ્મા ગુમાવતી હોય તો પર્યાવરણ એટલી ઉષ્મા મેળવે એટલે પ્લસ. પર્યાવરણનું ટેમ્પરેચર પ્રમાણિત સ્થિતિ કીધી હોય તો 298 લેવું જોઈએ. તો એનાથી તમને મળી જશે 959 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. એક નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. 3/2 O2 ઇટ ગેવ્સ O3. એના માટે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ શોધો અને કેપી આપેલો છે. તો સિમ્પલ છે. ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ -2.303 ઇન્ટુ આર ઇન્ટુ ટી ઇન્ટુ લોગ ઓફ કેપી. વેલ્યુઝ મૂકીશું. જો આપણે આ જૂલમાં જોઈતો હોય તો આરની કિંમત લઈશું 8.314 જૂલ અને પછી કેલ્ક્યુલેશનથી તમે મેળવી શકશો ડેલ્ટા જી 163,000 જૂલ પર મોલ એટલે કે 163 કિલો જૂલ પર મોલ. તો આ રીતે રિએક્શન માટેનું ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ આપણે શોધી શકીશું આ ક્વેશ્ચન પરથી.